नमस्कार, हमारे भारत वंदना न्यूज चैनल में आपका हार्दिक स्वागत है। मैं हूं अरियल। देखिए आज की प्रमुख खबरें। આણંદ જિલ્લામાં ખાનકુવા તથા ખોરવાડ ગામની શાળામાં બ્રહ્માકુમારી સોળ દ્વારા યોગ દિવસ ઉજવવામાં આવ્યો। પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયોડ દ્વારા બ્રહ્માકુમારી રૂપલબેન દ્વારા વિનામૂલ્યે આ આયોજન કરવામાં આવ્યું હતું। યોગાચાર્ય ભ્રાતા દુષ્યંતભાઈ મોદી તથા નયનાબેન મોદીએ શાળાના બાળકોને ગીત સંગીત સાથે કસરત, આસન અને પ્રાણાયામ કરાવ્યા। શાળા પરિવાર તરફથી સૌનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું। જીવનની સફળતા સ્વસ્થ તન સ્વસ્થ મન, નિરોગી કાયા, જીવનનો સાચો આનંદ, પ્રસન્ન ચિત્ત આપણી આધ્યાત્મિક ઉન્નતિ અને શારીરિક માનસિક સ્વાસ્થ્ય માટે યોગ જરૂરી છે। યોગ એ પ્રાચીન ભારતમાં જન્મેલી શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિજ્ઞાનની એક અદ્ભુત પરંપરા છે જે શરીર, મન અને આત્માને એકરૂપ કરવાનું કામ કરે છે। યોગ માત્ર શારીરિક કસરત નથી, પરંતુ તે સ્વસ્થ અને સંતુલિત જીવન જીવવાની એક ઉત્કૃષ્ટ કળા છે। રિપોર્ટર દિલીપ પટેલોડ। બોલવાનું છે અત્યારે ફસાઈને બોલો જો છે હા સ્ટાર્ટ આત્માનું પરમાત્મા સાથે મિલન ફરી આત્માનું પરમાત્મા સાથે એક નંબર ને બે નંબર ઉદાસીને જાડો ના થાય તો કોઈ સુખ મળે નહીં। તો જો એના માટે જે મેં સરકારે મને 75,000 ને એવોર્ડ આપ્યો છે। મારી વાત સાંભળો, અત્યારે જંગલને મોર ગાચ આપીશ। પગ હલાવો, બીમારી ભગાવો, પગ હલાવો, પૈસા બચાવો। हुप, हुप, हुप।